ક્યાંક કેટલીક આશાઓ એ વસાવા પરિવાર અને આમ આદમી પાર્ટીના નેતાઓને દેખાઈ રહી છે કે જ્યાં ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા સહિત અન્ય ખેડૂતોની જામીન અરજીને લઈને ચુકાદો આવે તેવી શક્યતાઓ હતી કે શું આ કેસની અંદર હવે ચૈતર વસાવાના જામીન એ ખૂબ નજીકના સમયગાળાની અંદર મળશે કે જનપ્રતિનિધિ છે તો આવનારા સમયમાં તેમને જામીન મળે છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ગુજરાત હાઈકોર્ટની અંદર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાની જામીન અરજીને લઈને મહત્વપૂર્ણ દલીલો અને સુનાવણીઓ હાથ ધરાઈ હતી, પરંતુ આ સુનાવણી અને આ દલીલોની વચ્ચે હાઈકોર્ટમાંથી જસ્ટિસ વિમલ કે વ્યાસના આગેવાનીમાં જે આ કેસની સુનાવણીઓ ચાલી રહી છે એ સુનાવણી દરમિયાન હવે ક્યાંક કેટલીક આશાઓ એ વસાવા પરિવાર અને આમ આદમી પાર્ટીના નેતાઓને દેખાઈ રહી છે કે હવે આવનારા સમયમાં ચૈતર વસાવા પણ જેલની બહાર આવશે। શું થયું ગુજરાત હાઈકોર્ટની અંદર એવું તો કે જેના કારણે આશાઓ હવે એક બાદ એક આમ આદમી પાર્ટીને દેખાઈ, વિગતે ચર્ચા કરી આ અહેવાલમાં। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની સામે વર્ષ 2023ની અંદર વનકર્મી પર હુમલાની ઘટનાને લઈને જે કેસ એ ડેડિયાપાડા પોલીસ મથકે નોંધાયો હતો કે જેમાં નર્મદા સેશન્સ કોર્ટ દ્વારા 7 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી, જ્યાં ધારાસભ્ય ચૈતર વસાવાની સામે કથિત રીતે ફાયરિંગના આરોપો પણ લાગ્યા છે। આ કેસની અંદર નર્મદા સેશન્સ કોર્ટની અંદર અત્યાર સુધી અનેક દલીલો થઈ, ત્યારબાદ સજાઓ સંભળાવવામાં આવી અને એ સજા બાદ ગુજરાત હાઈકોર્ટની અંદર અત્યાર સુધીની થયેલી તમામ સુનાવણીઓની અંદર આરોપીઓના બેકગ્રાઉન્ડ અને આરોપીઓની શું રોલ આ કેસની અંદર છે સમજવા માટેની અત્યાર સુધીની તારીખો પડી હતી, પરંતુ આજનો દિવસ એ સૌથી મોટો એ ગુજરાત હાઈકોર્ટની અંદર વસાવા પરિવાર માટે હતો કે જ્યાં ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા સહિત અન્ય ખેડૂતોની જામીન અરજીને લઈને ચુકાદો આવે તેવી શક્યતાઓ હતી। સુનાવણીની અંદર એ ઓર્ડર કરવા માટેની તૈયારીઓ જ હતી, પરંતુ અંતિમ ઘડી એવું તો કંઈક થયું કે જેના કારણે ઓર્ડરે આવતીકાલ ઉપર મુલતવી રાખ્યો। ગુજરાત હાઈકોર્ટની અંદર આજે સવારના સમયે જ્યારે ચૈતર વસાવાના કેસના સંબંધિત શકુંતલા વસાવાની જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી રહી હતી, એ દરમિયાન સરકારી વકીલ અને ચૈતર વસાવાના વકીલ વખતે બંને તરફથી દલીલો કરવામાં આવી, જેમાં સૌથી પહેલા ચૈતર વસાવાના વકીલ કે જેમના પત્ની શકુંતલા વસાવાના જામીન અરજી માટે તેઓ અરજી લઈને આવ્યા હતા અને તેમને ગુજરાત હાઈકોર્ટની અંદર જસ્ટિસ વિમલ કે વ્યાસના અધ્યક્ષસ્થાને જે આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી તેમની સમક્ષ કેટલાક મહત્વના પુરાવાઓ અને અરજીઓ મૂકવામાં આવી હતી। જે પુરાવાઓ અને જે દલીલો ગુજરાત હાઈકોર્ટની અંદર આજે કરવામાં આવી, જેમાં શરૂઆતના તબક્કાની અંદર પહેલા જે ફરિયાદ નોંધવામાં આવી હતી કે જેમાં જે ફરિયાદી અને સાથે જ જે કંઈ પણ સાક્ષીઓના અથવા તો પંચોના નિવેદનો નોંધવામાં આવ્યા હતા એ તમામની કોપીની સાથે જ્યારે પોલીસે નિવેદનો નોંધવામાં આવ્યા હતા એ બંનેને સરખાવતા બંનેની અંદર ક્યાંક ભેદભાવ અને અલગ અલગ વાત જોવા મળી। ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા સહિત અન્ય જે કેટલાક ખેડૂતો હતા એ ખેડૂતોને લઈને આ કેસની અંદર ચર્ચાઓ જે ચાલી રહી હતી કે કેટલાક અધિકારીઓને મન ફાવે તેવી ભાષામાં અપશબ્દો બોલવા, કેટલાક અધિકારીઓને ન બોલવાના શબ્દો બોલી અને સાથે જ મારામારી કરવી, જે ચૈતર વસાવાની સાથે રહેલા તેમના પત્ની શકુંતલા વસાવાને આ કેસમાં સહ આરોપીની ભૂમિકામાં છે, પરંતુ તેમ છતાંય તેમને 7 વર્ષની સજા પડી છે। જ્યારે તેમની જામીન અરજીને લઈને સુનાવણીઓ હાથ ધરવામાં આવી હતી ત્યારે તેમના પક્ષકારે વકીલ તરીકે તેમને તમામ એ પુરાવાઓ જે લેખિતની અંદર પોલીસ અને સરકારી વકીલ દ્વારા આપવામાં આવ્યા છે એ જ પુરાવાની અંદર કેટલાક પોઈન્ટ નોટ કર્યા હતા અને એ જ પોઈન્ટ આજે કોર્ટની અંદર ચર્ચા કરવામાં આવી કે ફરિયાદની અંદર જે લખવામાં આવ્યું છે નિવેદનોની અંદર ક્યાંક અલગ દેખાઈ રહ્યું છે, જે વસ્તુ નિવેદનની અંદર ટાંકવામાં આવી છે એ વસ્તુ ફરિયાદની અંદર નથી અને જે વસ્તુ ફરિયાદની અંદર ટાંકવામાં આવી છે જેના કારણે આખા એ કેસની અંદર ચૈતર વસાવાના પત્નીને પણ 7 વર્ષની સજા થઈ છે, એમાં કેટલોક ભેદભાવ હોવાની વાત કરવામાં આવી રહી છે।
એટલે સીધી ભાષામાં જો વાત કરવામાં આવે તો આ કેસની અંદર જે નિવેદનો નોંધવામાં આવ્યા છે એ નિવેદનની અંદર ફેરફાર એટલે કે સાક્ષીઓએ પોતાના નિવેદનોની અંદર ક્યાંક કોઈ શબ્દોએ બદલ્યા હોવાની વાત કરવામાં આવી રહી છે. શબ્દો બદલ્યા એટલે અનેક એ વાતના તર્ક અને અનેક એ વિતર્ક શરૂ થાય છે કે શું આ કેસની અંદર હવે ચૈતર વસાવાના જામીન એ ખૂબ નજીકના સમયગાળાની અંદર મળશે, કેમ કે ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાને આવતીકાલે આ કેસની અંદરથી જામીન મળે તેવી વાત આમ આદમી પાર્ટીની લીગલ ટીમ અને તેમના સાથી કેટલાક મિત્રો અને આમ આદમી પાર્ટીના રાજકીય પક્ષના જે નેતાઓ છે એવું માની રહ્યા છે કે આ કેસની અંદર આવતીકાલે શકુંતલા વસાવાને 99% જામીન મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, કેમ કે આજના દિવસ દરમિયાનની સુનાવણીમાં જસ્ટિસ વિમલ કે વ્યાસ દ્વારા જે કંઈ પણ પોઝિટિવ અભિગમ અપનાવવામાં આવ્યો હતો, જે આખા આ કેસની અંદર જે સુનાવણીઓ અને જે દલીલો થઈ હતી એ દલીલો વતી તેમને શકુંતલા વસાવાના જામીન મંજૂર થાય તે પ્રકારની ચર્ચાઓ એ ક્યાંક અંતિમ તબક્કા સુધી પહોંચી હતી. જો કે છેલ્લી ઘડીએ આ કેસની અંદર આવતીકાલ માટે સુનાવણી ટાળવામાં આવી, એટલે કે હવે ગુરુવારના રોજ ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાની જામીન અરજીને લઈને સુનાવણીઓ હાથ ધરવામાં આવશે. પરંતુ આ તમામની વચ્ચે રાહતના સમાચાર એ ચૈતર વસાવા માટે પણ કહી શકાય, કેમ કે તેમના પત્ની શકુંતલા વસાવાની સામે જે ફરિયાદની અંદર અને જે નિવેદનોની અંદર જે ક્યાંક અલગ અલગ એ સ્ટેટમેન્ટો દેખાઈ રહ્યા હતા તેના કારણે તેમના જામીન ક્યાંક જો મંજૂર થાય છે તો કદાચિત આ જ પોઈન્ટ ઓફ આધારે ગુજરાત હાઈકોર્ટની અંદર હવે આવનારા સમયમાં ચૈતર વસાવાના જામીન અરજી પણ મૂકવામાં આવે. સાથે સાથે આ જો મુદ્દાઓ આંકવામાં આવે, કેમ કે નર્મદા સેશન્સ કોર્ટે તેમની સામે જે આખા આ કેસની અંદર ફરિયાદ અને જે સજા સંભળાવવામાં આવી છે તેમાં આર્મ્સ એક્ટની મહત્વની ભૂમિકા હોવાની પણ વાત એ કરી છે. હવે આ તમામની વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવા એમની જો જામીન અરજી મૂકવામાં આવે છે તો તેમાં પણ શકુંતલા વસાવાની જે જામીન અરજી મૂકવામાં આવી હતી એ જ મુદ્દાઓ જોવામાં આવે છે કે પછી આ કેસની અંદર એક ચૂંટાયેલા પ્રતિનિધિ અને સાથે જ ડેડિયાપાડા વિસ્તારના ધારાસભ્યને લઈને પણ ક્યાંક જોવામાં આવે છે કે જનપ્રતિનિધિ છે તો આવનારા સમયમાં તેમને જામીન મળે છે, એ પણ જોવાનું રહેશે. પરંતુ એક વાત ચોક્કસ છે, ડેડિયાપાડા આમ આદમી પાર્ટી અને વસાવા પરિવાર માટે ક્યાંક હવે એક રાહતના સમાચાર આ કહી શકાય. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.